ભયંકર રહેતી. યસ, લોકોને પથરી કિડનીમાં હોય, મને પથરી અહીંયા સલાઈવા ગ્લેન્ડમાં હતી. યસ, તો ભગવાને સંકેત આપ્યો તો મને કે ભાઈ તું તારા સ્વાદની ઉપર કંટ્રોલ કર. યસ, એટલે અહીંયા પથરી આપી. બરાબર, વિચાર કરો. યસ, ગોલ બ્લેડરમાં પથરી તમે સાંભળ્યું હશે, કિડનીમાં પથરી તમે સાંભળ્યું હોય, પણ અહીંયા આગળ લાળ ગ્રંથિમાં પથરી સાંભળ્યું છે કોઈએ? યસ, તો મને હતી. તો એ વખતે યસ 2016 ની વાત છે. તો એ વખતે એકચ્યુઅલી કહેવાય કે આપણું ગળું છે એની અંદર પથરી એટલે 10,000 વ્યક્તિ એક વ્યક્તિને થાય એવું મારા ડોક્ટરે મને કીધું. તો આ એક સંકેત હતો ભગવાનનો કે ભાઈ હવે તું હેલ્થમાં સુધાર કર, પણ આપણે સુધરીએ નહીં. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી એવું કહેવાય ને, એ લાગુ પડતું હતું એ વખતે. બરાબર, તો કંઈક ને કંઈક છે ને પાછું જમવાનું શરૂ હતું, ટ્રાવેલિંગ શરૂ હતું, અનિયમિત જીવન શરૂ હતું, એના કારણે વધારે પ્રોબ્લેમ શરૂ થયા, કોઠણના કમરના દુખાવા શરૂ થયા. યસ, ભયંકર રીતે કહેવાય કે હાંફ ચડવા માંડ્યો, છીકોનો પ્રોબ્લેમ્સ મને, સ્નીઝિંગ પ્રોબ્લેમ્સ હતો. લગભગ 10-15 વાર છીકો મને સહેજે આવતી. કોક વાર તો જ્યારે બહુ એલર્જી થઈ જાય ને ત્યારે 25 છીકો એકવાર આવતી. યસ, તો આ કન્ડિશન મારી હતી અને એમાં સુધર્યા નહીં આપણે, તો એમાં વધારે ભગવાને એડ કર્યું. યસ, બીપી આવી ગયું, ડાયાબિટીસ આવી ગયું, કોલેસ્ટ્રોલ આવી ગયું. યસ, 100-170 બીપી થઈ ગયું. મારું ડાયાબિટીસ છે ને એ 11.3 ની ઉપર આવી ગયું. યસ, મારું જે કોલેસ્ટ્રોલ છે 450 ને ક્રોસ થઈ ગયું. તો આ કન્ડિશન હતી. એટ ધેટ ટાઈમ મને એકચ્યુઅલી મારા ડોક્ટરે કીધું કે હિમાંશુભાઈ હવે સુધાર નહીં કરો તો તમારી ઘંટડી વાગી ગઈ છે. તો હવે ચેન્જ છે ને એ ખૂબ એટલે ખૂબ જરૂરી છે. અને અહીંથી મેં સુધાર કરવાની શરૂઆત કરી અને આ સુધારની સાથે એકચ્યુઅલી કહેવાય કે મને મારા કોચ જે મળ્યા અને કોચના માર્ગદર્શન સાથે આ કોમ્યુનિટી મળી. આ કોમ્યુનિટીની અંદર ઘણા બધા લોકોના રિઝલ્ટ છે, મને ઇન્સ્પિરેશન મળ્યું. આ બધું એકી સાથે કર્યું અને મેં શરૂઆત કરી મારી જર્નીની અને મારું 16 કિલો મેં ફેટ લોસ કર્યું. અને અત્યારે ટુ બી વેરી ફ્રેન્ક હું અને મારો પરિવાર બધા લોકો અમે મેડિસિન ફ્રી લાઈફ છે ને એને એન્જોય કરી રહ્યા છે. સો થેન્ક યુ આ કોમ્યુનિટી, થેન્ક યુ મારા કોચ અને થેન્ક યુ માર્ક્યુસ સર કે જેમને સરસ મજાનું આ અમૃત બનાવ્યું. ઓકે, તો અમારું બે રિઝલ્ટ હતું અને મારું એક ખાસ બીજું એક ડિસ્ક્લેમર પણ છે. આપણે અહીંયા કોઈ પણ પ્રકારના રોગ ટ્રીટ નથી કરતા, આપણે કોઈ મેડિકલ સાયન્સ જોડે કોમ્બિનેશન નથી કરતા, માત્ર ને માત્ર સારી હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ છીએ અને એ અપનાવવાથી, આપણી આદતો ચેન્જ કરવાથી, સારું ન્યુટ્રિશન, સારું પોષણ લેવાથી આ બધો બદલાવ વ્યક્તિગત રીતે અલગ અલગ રીતે આવે છે. ઓકે, તો આ ટોપિક ઉપર જઈએ આજના. તો આજનો જે વિષય છે એ શું છે? ફેટી લીવર. આજે એની વિશે વાત કરવાના છે. તો લીવર છે ને એ એક એવું છે અવયવ, બરાબર. તો એકચ્યુઅલી શરીરનું મોટામાં મોટું લાર્જેસ્ટમાં લાર્જેસ્ટ છે ને એ અવયવ છે. હવે આ અવયવ છે ને હું તમને કહું ને કે જો આપણા શરીરનું સૌથી મહેનતું જો અવયવ હોય ને તો કોણ છે ખબર છે? યસ, આપણું હૃદય નથી. હૃદય 24 કલાક કામ કરે છે. સમજો, મગજ એ 24 કલાક કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક વર્ક કરે છે. આપણું ફેફસું એટલે કંઈક ને કંઈક રોજ 24 કલાક શ્વાસ લે છે. પણ આ લોકો પાસે છે ને 1 કે 2 જ તે એ લોકો પાસે શું છે? કામગીરી છે. ઓકે, વધારે કામગીરી છે એમની નથી. પણ લીવર એક એવું અવયવ છે કે જે 24 કલાક તો કામ કરી રહ્યું છે, પણ એની આગળ 500 થી વધારે કામ કરવાના છે. કેટલા? 500 થી વધારે કામ છે ને આ લીવર છે ને એ કરે છે. એટલે એમ કહી શકાય કે આપણા શરીરનું સૌથી મહેનતું જે અવયવ કહેવાય ને તો એ લીવર છે. અને કંઈક ને કંઈક આપણે આ લીવર છે કે નહીં એની પ્રત્યે ઘણા જ બેદરકાર રહીએ છીએ, કારણ કે આપણને ખબર નથી પડતી કે લીવર છે ને એ ખરાબ થઈ ગયું. બરાબર, સિમ્ટમ્સ આપણને દેખાડે છે પણ આપણે એકચ્યુઅલી એની તરફ ધ્યાન દેતા નથી. એ તમે અમુક ચોક્કસ ટેસ્ટ તમે કરાવો છો ત્યારે તમને રેકગ્નાઇઝ થાય છે કે ભાઈ આ ફેટી લીવર મારે આવી. અને તમને કહું કે અત્યારે ફેટી લીવરની વાત કરું ને એને સાયલેન્ટ ડિઝીઝ પણ છે ને એ કહેવાય. ફેટી લીવર છે ને એને ધીરે ધીરે કહેવાય કે તમને તમારા અવયવોની અંદરથી છે ને એ ખરાબ કરતું હોય. યસ, તો લીવરની પાસે ચરબી છે, બરાબર. પણ જ્યારે એ ચરબી છે ને એ બહુ વધવા, લીવરના જે કોષ હોય ને એ કોષની ઉપર ચરબી વધારે જામવા માંડે એવું કહી શકાય મેડિકલ સાયન્સની અંદર. જો 5% કરતા વધારે ચરબી છે એ તમારા ફેટ સેલ્સ, મતલબ કે લીવર સેલ્સ છે ને એની ઉપર જો એ ફેટ સેલ્સ જામવા માંડે, બરાબર, 5% કરતા વધારે, તો એને ફેટી લીવર જાહેર કરવામાં આવે. ઓકે, હવે એના અલગ સ્ટેજ છે જે આપણે આજે જાણશું. અને અત્યારે લીવર છે ને એ અત્યારે મેઇનલી એનું જો કહેવાય ને આપણા શરીર છે તો રીબ કેજ ની બરોબર નીચેના ભાગમાં મોટું જબરજસ્ત છે ને એ જાંબલી કલરનું હોય ઓરિજિનલ તમે જોવા જાવ ને તો, બરાબર. અને એનું વજન જો કરો તો લગભગ 1.5 કિલો આસપાસ, એપ્રોક્સિમેટલી 1.5 કિલો આસપાસ છે ને એ લીવરનું વજન થાય. એકલા લીવરનું એ વજન થાય. અને જે લીવર છે ને એનું જો મુખ્ય કામ, યસ, હું કહું આમ તો 500 જેટલા કામ છે. એ 500
માંથી અમુક જે આપણે 5-7 જે કામ કહું ને તો તમે સાંભળીને તમને એમ થશે કે આ લીવર છે કે નહીં, એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઓકે, તો એ પહેલું જે કામ છે ને મેઇન લીવરનું જો કહું ને તો ખોરાકની એનર્જી, યસ, જે પણ ખોરાક ખાઈએ છીએ ને એને એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ યસ એ લીવર કરે છે. તો એક પ્રકારે તમે સમજો કે લીવરનું કામ કેટલું બધું મહત્વનું થઈ ગયું. તમે ખોરાક તો ખાઈ લીધો, બદામ, કાજુ, પિસ્તા, બરાબર, ફ્રૂટ્સ, તમે વેજીટેબલ્સ, તમે આ બધું ખાઈ લીધું, બરાબર, પણ તમે શું કર્યું, તમે એકચ્યુઅલી છે ખાઈ તો લીધું પણ હવે એ ખાધા પછી છે ને એનર્જીમાં કન્વર્ટ, ગ્લુકોઝમાં જે કન્વર્ટ કરવાનું કામ છે ને એ લીવરની હાજરીમાં જ થાય. હવે ન થાય તો વિચાર કરો, ઇમેજિન તો કરો, બરાબર, શું કામ થાય. એટલે લીવરનું ઇમ્પોર્ટન્સ છે. યસ, બીજું, તમે જે પણ ચરબી ખાઓ છો, મતલબ કે તમે માખણ ખાધું, ઘી ખાધું, બરાબર, હવે એને પણ પચાવવું પડે કે નહીં, એ આમનામ તો પચે નહીં. તો આજે એની માટે થઈને છે ને પિત્ત, બાઇલ જ્યુસ છે ને બને, બાઇલ જ્યુસ બનાવવાનું કામ પણ લીવર કરે, બરાબર. અને આપણું શરીર છે યસ એનામાંથી જેટલા પણ ઝેરી તત્વો છે, ખરાબ તત્વો છે, આપણું કેમિકલ હોય, પેસ્ટિસાઇડ હોય, યસ, પાણીની અંદર પણ ઘણા બધા એકચ્યુઅલી ઝેરી તત્વો હોય, બરાબર, આપણે જે શ્વાસમાં લઈએ છીએ એ બધા નિકોટિન્સ થી મળીને ઘણું બધું હોય. તો આ બધું ઝેરી તત્વો જેટલા પણ ભેગા થાય યસ એને બહાર કાઢવાનું કામ એ લીવરનું છે. તો 3 મેજર કામ થઈ ગયા. હવે ઇમેજિન કરો લીવર બગડી જાય તો આ 3 મેજર કામ ન થાય તો શું હાલત થાય. હજી સાંભળો, હજી મહત્વનું કામ છે. વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K અને વિટામિન B12 અને આયરન. હવે આનો સંગ્રહ કરવાનું કામ છે ને એ લીવર કરે. હવે તમે વિટામિન A નો સંગ્રહ ન થાય તો આંખ હારી ન થાય, વિટામિન E નો સંગ્રહ ન થાય તો વાળ હારા ન થાય, બરાબર, સ્કિન હારી ન થાય. વિટામિન D યસ એનો સંગ્રહ ન થાય તો હાડકું છે સાહેબ બને જ નહીં. હાડકામાં કેલ્શિયમનો માવો ક્યાંથી આવે, કેલ્શિયમ છે એબ્ઝોર્પ્શન કરવાનું કામ કોણ કરશે, લીવર દ્વારા છે ને એ વિટામિન D છે એ પ્રોપર પ્રમાણમાં કામ કરશે તો થશે. યસ, B12, વિચાર કરો કે B12 જ તમે એનો સંગ્રહ નહીં થાય, આ ખાઓ છો ઉપરથી ઇન્જેક્શન લ્યો તો પૂરું નહીં કરતો, B12 સંગ્રહ નહીં થાય તો. અને અત્યારે B12 ને રિલેટેડ કેટલી બધી પ્રોબ્લેમ છે ને અત્યારે ચાલી રહી છે. યસ, ઘણા બધા કામની અંદર B12 છે ને એનો રોલ છે. હવે ઈ જ ન મળે તો વિચાર કરો. યસ, આયરન, લોહ તત્વ, આપણું લોહીના ટકા, યસ એની માટે જવાબદાર આયરન, બરાબર, આયરનનો સંગ્રહ લીવર દ્વારા થાય. તો એક સમજો કે આ બધી વસ્તુ કામ છે એ લીવરનું છે. યસ, બીજું મહત્વનું કામ પ્રોટીનને બનાવવું. તમારું આખું શરીર આપણું છે ને પ્રોટીનથી બનેલું છે. આપણા વાળથી લઈ નખ સુધી અને એક સેલની વોલ આ પ્રોટીનથી બનેલી છે. તો સમજો આપણે હાલતા ચાલતા પ્રોટીન છીએ એમ કીધું ચાલે, પ્રોટીનના લોચા છીએ. હવે પ્રોટીન જ ન બને તો સ્નાયુઓ પણ નહીં બને, તો સ્નાયુઓ આપણને તાકાત આપે છે, સમજાય છે. તો એક્ઝેક્ટલી કહેવાય આપણું શરીર છે, શરીરને ચલાવવાનું મેઇન કામ છે ને એ લીવર દ્વારા થાય છે. હવે ઈ જો એની ઉપર ફેટ જામી જાય તો, ફેટી લીવર થઈ જાય તો સમજી શકાય છે તમને. તો આ ઇમ્પોર્ટન્ટ છે ને કામો છે. યસ, હજી વધારે સાંભળો. યસ, તમારું શરીરમાં બ્લડ જ્યારે જાય ને ત્યારે એક્સિડન્ટ થાય, કઈ વાગ્યું હોય ત્યારે બ્લડ નીકળે. બ્લડ નીકળ્યા પછી છે ને થોડોક સમય પછી પોપડી જામી જાય. તો આ પોપડી છે ને એ બનાવવાનું કામ યસ ઈ કોણ કરે, ઈ બ્લડ ક્લોટિંગ કરવાનું કામ, બ્લડ ક્લોટ કહેવાય, બરાબર. તો એમાં જરૂરી ફેક્ટર્સ વિટામિન K અને બીજા પણ જરૂરી પ્લેટલેટ્સ યસ ઈ બનાવવાનું કામ લીવર દ્વારા થાય. યસ, અને મેઇન જે અત્યારે બહેનોને મોટી તકલીફ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ, અને હાલમાં પુરુષોમાં પણ થવા માંડી છે ઘણી બધી. યસ, તો બહેનોની અંદર જે પણ PCOS ના પ્રોબ્લેમ અત્યારે ચાલી રહ્યા હોય, થાઇરોઇડના રિલેટેડ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યા હોય, બરાબર, તો ઈ શેની કારણે છે, ઇન્ફર્ટિલિટી. યસ, તમારા જે પણ બહેનો છે એની અંદર ઓવરીઝ છે, ઓવરીની અંદર કહેવાય કે જે પણ એગ છે ઈંડુ, યસ ઈ ફેલોપિયન ટ્યુબ દ્વારા તમારા ગર્ભાશયમાં આવે. તો આ જે બનવાની પ્રક્રિયાઓ છે બધી ઈ લીવર છે ને ઈ સારું હોય તો થાય, બરાબર. તો હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે ને ઈ કરે જો લીવર ફેટી લીવર હોય તો. તો આ મેઇન કારણો છે. હજી 500 થી વધારે કારણો છે. જો હું એ બધા કારણો તમને કહેવા જાઉં ને તો એક દિવસ ટૂંકો પડે. યસ, એટલું બધું હદે લીવર આપણું કહેવાય કામ કરતું હોય. હવે આ લીવર છે કે નહીં, બરાબર, હવે એની અંદર ફેટી લીવરનું મતલબ એક્ઝેક્ટલી શું છે કે જે પણ લીવરના કોષ સામાન્ય કોષ છે હોય એની કરતા વધુ ચરબી જો જમા થઈ જાય એની ઉપર તો એ ફેટી લીવર કહેવાય. હવે થોડું ઘણું તો ફેટ હોય જ તે, બરાબર, લીવરની અંદર. પણ મેં તમને અગાઉ પણ કીધું કે અમુક જે વિસ્તાર છે લીવરનો એની ઉપર 5% કરતા વધારે ચરબી જો જામી જાય તો એને ફેટી લીવર કહેવામાં આવે. અને શરૂઆતમાં કોઈ લક્ષણ બતાવતું નથી અને આથી ઘણા લોકોને ખબર પડતી નથી કે મને ફેટી લીવર છે.
બરાબર. બે પ્રકાર છે ફેટી લીવરના. બરાબર. પહેલા એવું કહેવાતું કે જે લોકો આલ્કોહોલ પીતા હોય કે નહીં, બરાબર, એ લોકોને જ તે ફેટી લીવર થાય. તમને ખબર છે, આલ્કોહોલ પીતા હોય એને જ ફેટી લીવર થાય. પણ અત્યારે એવું નથી. અત્યારે 90% કેસીસ જે ફેટી લીવરના આવે છે, 3 વ્યક્તિ એક વ્યક્તિ ફેટી લીવર વાળો છે ઇન્ડિયામાં. દર 3 વ્યક્તિ એક વ્યક્તિઓ, એટલે બહુ મોટો હિસ્સો છે આ. તો દર 3 વ્યક્તિ એક વ્યક્તિ ફેટી લીવર વાળો હોય તો વિચાર કરો કે હું અને તમે પણ એમાં આવી શકીએ. તમે જ્યારે રિપોર્ટ કરાવશો ફેટી લીવરનો, ડોક્ટર દ્વારા છે ને તમને લખવામાં આવે કે મને ફેટી લીવર જાણવું છે, મારું ફેટી લીવર છે કે નહીં, તમે રિપોર્ટ લખી દો ને, ડોક્ટર લખી દેશે. અને તમે જ્યારે કરવા જશો ત્યારે તમને ખબર પડશે કે સાહેબ હું પણ ફેટી લીવરનો શિકાર છું, કે હું પણ ફેટી લીવરની શિકાર છું. યસ. તો એમાં જે ફેટી લીવર સૌથી વધારે જોવા મળે છે એને કહેવાય નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. બરાબર, NAFLD. તો આ નોન ફેટી લીવર આલ્કોહોલિક ડિઝીઝ છે, બધી આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ છે, એ અત્યારે છે ને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. જે આલ્કોહોલ નથી પીતા એ લોકોને પણ ફેટી લીવર છે. આલ્કોહોલ પીવે છે સાહેબ એને તો 100% સાહેબ ગેરંટેડ છે ફેટી લીવર. સમજો, કોઈ સિમ્પટમ્સ દેખાતા નથી, ધેટ મીન્સ કે તમે આલ્કોહોલ પીવાળો વ્યક્તિ એવું સમજે કે મને તો આટલા વર્ષોથી કાંઈ થયું નથી. પણ તમને ખબર હતી અંદરથી તમારું લીવરને એટલી બધી હદે એ ખતમ કરી રહ્યું છે, લીવર સિરોસિસ નામનો પ્રોબ્લેમ છે ને એ આવી જાય છે. અને એની પછી લીવર કેન્સરનો સ્ટેજ છે ને શરૂ થઈ જાય. હવે જે પહેલી કેટેગરી મેં તમને કીધી હતી ફેટી લીવરની, નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, યસ, એમાં એકચ્યુઅલી જે દારૂ નથી પીતા એ લોકોને થાય. હવે સામાન્ય રીતે છે ને ઓબેસિટી વાળા જેટલા પણ ઓબેસ છે સાહેબ એને થાય, ડાયાબિટીસ વાળા જેટલા પણ ડાયાબિટીસ છે, યસ, આ બધા જેટલા પણ ડાયાબિટીસ છે, ઓબેસિટી વાળા છે, હાઈ કોલેસ્ટ્રોલ વાળા છે, PCOS વાળા જેટલા પણ બહેનો છે તે બધાને થાય. બેઠાડું જીવન જે લોકો જીવે છે સાહેબ એને થાય. વધુ પડતી સુગરી પ્રોડક્ટ્સ જેટલા લોકો ખાતા હોય એને ફેટી લીવર હંમેશા છે ને આ નોન આલ્કોહોલિક ફેટી લીવર થઈ શકે. જેટલા લોકો વધારે પડતું પ્રોસેસ ફૂડ ખાય છે, યસ, આ લોકોને આ ફેટી લીવર થવાના ચાન્સીસ છે ને સૌથી વધારે છે. અને આલ્કોહોલિક ફેટી લીવર છે તો ઓફકોર્સ આપણે જાણીએ છીએ જે લોકો પણ આલ્કોહોલ છે ને પીતા હોય તો આલ્કોહોલની પણ લેવાની એક મર્યાદા છે. બરાબર છે, એનો હું પ્રમોટ નથી કરતો, બરાબર, પણ એક લેવાની એક મર્યાદા છે 30 ml 30 ml. બરાબર, તો એ તમે લ્યો છો તો એ તમારા કંઈક ને કંઈક હાર્ટ માટે એની માટે એવું કીધું છે કે એ સ્પેસિફિક કંઈક કોઈ આલ્કોહોલ છે એ તમે લઈ શકો ડોક્ટરની સલાહ મુજબ. બરાબર, બાકી છે ને ખરેખર છે ને જે લોકો પીતા જ નથી તો પીવું જ નહીં, અને હાર્ટ માટે સારું છે એમ કે લોકો નથી પીતા શરૂ ન કરવું. બરાબર, તો અહીંયા આગળ મારું ડિસ્ક્લેમર છે, આપણે કોઈ પણ પ્રમોશન કરતા નથી, પણ આ એક મેડિકલ કન્ડિશન છે અને સાયન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો લિમિટમાં કોઈ પણ વસ્તુ લેવામાં આવે તો એ સારું છે, પણ તમે લિમિટની બહાર રોજ જો કરો છો તો એ અતિરેક છે ને તમારા શરીરના અવયવને નુકસાન કરે છે. યસ, તો અમુક પ્રકારના મેં વાત કરી ફેટી લીવરના સ્ટેજ આવે, આ તો પ્રકાર એવા એના સ્ટેજ આવે, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3. તો એમાં તમને ખબર પડવી જોઈએ. તો સ્ટેજ 3, 4 આવે ને, બરાબર, ત્યારે તમને એકચ્યુઅલી છે ને લીવર સિરોસિસ છે કહેવાય, નામ સાંભળ્યું છે તમે લીવર સિરોસિસ, યસ, ત્યારે તમને ખબર પડે કે ભાઈ આવું કંઈક શરીરમાં કંઈક થઈ રહ્યું છે. તો સિમ્પલ ફેટી લીવર પહેલું જે છે ને એ સિમ્પલ ફેટી લીવર છે. હવે એમાં માત્ર ફેટ જમા થાય છે, લક્ષણ કોઈ પણ દેખાતા નથી. હવે જો તમને એ ખબર પડી જાય અર્લી સ્ટેજની અંદર તો તમે જીવનશૈલીમાં માત્ર ફેરફાર કરશો ને તો એ સંપૂર્ણ સુધરી શકે છે. હવે આવ્યો સેકન્ડ સ્ટેજ છે ને એને એકચ્યુઅલી કહેવાય કે હિપેટાઇટિસ, તમે નામ સાંભળ્યું હશે. ઓકે, તો હિપેટાઇટિસ છે ને એને મેડિકલ લેંગ્વેજમાં તમને કહું ને તો સ્ટેથો હિપેટાઇટિસ કહેવાય, અમારા પેલામાં આવતું. બરાબર, હવે યાદ ઠીક છે, નો યાદ કાંઈ નહીં, પણ એ કમળાના લક્ષણ કહેવાય. તો લીવરની ઉપર સોજો તમે સાંભળ્યું છે, આ ડોક્ટર એમ કે તમારા લીવર ઉપર સોજો આવી ગયો. બરાબર, આ ખરેખર સ્ટેજ 2 છે. બરાબર છે, તો હવે લીવર ઉપર જે સોજો આવે કે નહીં, ઇન્ફ્લામેશન શરૂ થાય બોડીની અંદર. અને એક પણ વસ્તુ કહું, હું આવતા વખતે જો ટાઈમ મળે તો કહીશ, ઇન્ફ્લામેશન છે ને એ દરેક રોગની જનેતા છે. ઇન્ફ્લામેશન બોડીની અંદરનું જે પણ ઇન્ફ્લામેશન છે જનેતા. બે પ્રકારના ઇન્ફ્લામેશન હોય, એક સિમ્પલ ઇન્ફ્લામેશન હોય, ક્રોનિક ઇન્ફ્લામેશન હોય. તો ફેટી લીવર છે ને ક્રોનિક ઇન્ફ્લામેશન નો સ્ટેજ આવી ગયો. ઓકે, તો આ ઇન્ફ્લામેશન છે ને અહીંયાથી લીવર ડેમેજ થવાની શરૂઆત થાય સેકન્ડ સ્ટેજથી. બરાબર, પણ સિમ્પટમ્સ હજી તમને દેખાશે નહીં. ત્રીજા પ્રકારનો સ્ટેજ છે એને કહેવાય ફાઇબ્રોસિસ. બરાબર, ફાઇબ્રોસિસ એટલે શું છે કે લીવરની અંદર છે ને સ્કાર પડી જાય, લીટા, મતલબ જે કહેવાય રેસિસ પડી જાય.
બરાબર. તમે જ્યારે લીવર તમે કરાવો ને, લીવરની તમે સોનોગ્રાફી કરાવો કે કલર ડોપલર તમે કરાવો તો એમાં ખ્યાલ આવે. અને લીવરનું કાર્ય છે ને ધીમે ધીમે છે ને ધીમું પડતું જાય. બરાબર. તમારું મેટાબોલિઝમ છે ને સ્લો થતું જાય. તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સની શરૂઆત થાય બગડવાની. બરાબર. પણ હજી તમે આપણે શું કરીએ છીએ કે આપણે તો ભાઈ ઇન્ડિયાના જે બહેનો છે ને એ સહન શક્તિનું પૂતળું છે. બરાબર. એને કાંઈ કરતા કાંઈ છે ને એક્સ્ટ્રીમ લેવલ ઉપર જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી એકચ્યુઅલી ખબર પડે નહીં. એટલે લીવર ફાઇબ્રોસિસ જે થાય, બરાબર, અને ડોક્ટર ડિટેક્ટ કરે કે તમને લીવર ફાઇબ્રોસિસ થયું છે તો આ સ્ટેજ 3 છે. અને સ્ટેજ 4, બરાબર, અહીંયા આગળ સિરોસિસ, એકચ્યુઅલમાં સિરોસિસ સ્ટાર્ટ થાય. લીવરને કાયમી રીતે નુકસાન છે ને ઈ ઓલરેડી થઈ ગયું હોય, સમજો. ઓકે. હવે આ કન્ડિશન છે ને એવી કન્ડિશન છે કે આગળ જતા લીવર ફેલિયરની કન્ડિશન છે ને સાહેબ ઈ તમને આપી શકે. બરાબર. હવે આ કેન્સર સુધીનું જોખમ છે ને અહીંયાથી શરૂઆત થાય, લીવર સિરોસિસ એમાં થાય. અને 5મા નંબરનું જે સ્ટેજ છે, બરાબર, ઈ ઓલરેડી છે ઈ સિવિયર લીવર સિરોસિસ ઈ કન્ડિશન છે ને કહેવાય. એમાં ઓલરેડી કેન્સર થઈ જ ગયું હોય એને, બરાબર. અને એમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની નોબત આવે, સમજાય છે. અને એને રિલેટેડ ઘણા બધા જેને કહેવાય કે નુકસાન થાય. ને આપણું જે લીવર છે, ફેટી લીવર, બરાબર, ઈ શક્યતા કોને, સૌથી વધારે શક્યતા કોને, તો કે ઓવરવેટ બને, ઓબેસિટી વાળા હોય એને, હાઈ બ્લડ પ્રેશર હોય એને, કોલેસ્ટ્રોલ વધારે પડતું હોય એને, પીસીઓડી હોય એને, થાઇરોઇડના પ્રોબ્લેમ જેને છે એને, બેઠડું જીવન હોય છે એને, વધારે પડતું જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાતા હોય છે એને, વધારે પડતી ખાંડ ખાતા હોય છે એને, આલ્કોહોલ વધારે પીતા હોય છે એને, સ્ટ્રેસ, યસ ઓફકોર્સ સ્ટ્રેસ, જે લોકો વાતમાં કંઈક ને કંઈક ચિંતા, તણાવ, ડિપ્રેશનમાં વયા જાય છે એને. અને લાસ્ટની અંદર જીનેટિકલી પણ થાય, બરાબર. તમારું શરીર છે એમાં ફોર્થ ફાધર કે ફાધર ને કે મધર ને કોઈ છે તો ઈ પણ જીન્સ છે ને તમારામાં ટ્રાન્સફર થયેલા હોય. તો જો તમારી જીવનશૈલી ખરાબ છે તો તમને પણ થવાના ચાન્સીસ છે. અને અત્યારે હાલમાં અલાર્મિંગ સિચ્યુએશન ઈ છે સાહેબ કે બાળકોની અંદર છે ને અત્યારે ફેટી લીવર છે ને બહુ હાલતા જોવા મળે છે. અને એના જવાબદાર કંઈક ને કંઈક માતા પિતા જ છે. યસ, માતા પિતા તો છે, એની હારવાર છે ને અત્યારની ફૂડ પેટર્ન છે. ઓકે. કારણ કે જે ફૂડ અત્યારે આવી રહ્યું છે બધું જ ફૂડ છે ને કેવું આવી રહ્યું છે, યસ, બધું ફૂડ મિલાવટ વાળું છે ને એ આવી રહ્યું છે. યસ, બધા ફૂડમાં કંઈક ને કંઈક પેસ્ટિસાઇડ છે ને એ બધું છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બાળકો છે એનું ખાસ ધ્યાન રાખવું. અને મોટા ભાગે 10 વર્ષ પછી છે ને બાળકોમાં આ જોવા મળે છે. 10 વર્ષથી ઉપરના બાળકો હોય ને એ લોકોને ફેટી લીવર ખૂબ જોવા મળે છે. કારણ કે આ જે જર્ની છે 10 વર્ષની, ત્યાં 5 થી 10 વર્ષમાં બધી વસ્તુ બાળક ઓબ્ઝર્વ કરતો થઈ ગયો હોય, ટીવી જોતો થઈ ગયો હોય, લોકોને પણ જોતો થઈ ગયો હોય, બરાબર. અને 10 વર્ષ થાય ને એટલે ત્યારે બધું જંક ફૂડ છે ને પેટમાં નાખ્યું. અને એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે પણ કોઈ કામમાં વ્યસ્ત હોઈએ ને ત્યારે આપણે છે ને કહીએ, આપણે 20 રૂપિયા નોટ પકડાવી દઈએ, બરાબર, તું લોહી પીમાં, તું પેપ્સી પી, બરાબર, આવું કંઈક કરતા હોઈએ. પડીકા બાલાજીને પકડાવી દેતા હોઈએ, બરાબર, કે ભાઈ તું આ લે ભાઈ તું ખાઈ લે, નાસ્તો કરી લે. એ પણ શું કરે, આપણે એને ટાળતા હોઈએ. પણ બાળકને છે ને આ જ ઓપોર્ચ્યુનિટી જોતી હોય, દર વખતે આ તક છે ને ઝડપી લે. તમે કોઈ જગ્યાએ પ્રસંગમાં ગયા હોય, બેઠવા માટે કોઈને ગયા હોય મહેમાન તરીકે, ને બાળક છે ને વેન કરી લે, શું કરે, તમે મોબાઈલ પકડાવી દેશો કાં કંઈક ખાવાનું પકડાવી દેશો, થાય છે એવું. અને આ જ ટેવના કારણે છે તમારા બાળકનું લીવર છે ને ફેટી લીવરમાં કન્વર્ટ ક્યારે થઈ જશે ને ખબર નહીં પડે. તો ખૂબ જરૂરી છે આ સાચવવું કે મુખ્ય કારણ તો છે ને બાળકોમાં થવાનું છે ફેટ. સમજો, ફેટ મતલબ ફેટ વાળી વસ્તુઓ છે ને ખાવા, ફાસ્ટ ફૂડ, ચોપ્સ, જેટલી પણ ચિપ્સ ખાય છે, બરાબર, જેટલા પણ ચોકલેટ્સ ખાય છે, જે પણ મોબાઈલનું એડિક્શન છે, આ બધી વિડીયો ગેમ્સ છે, ઓવર તમે કહેવાય કે સ્ક્રીનિંગ ટાઈમ છે, આ બધું મગજ છે ને એની પર સ્ટ્રેસ લાવે છે. તો બાળકોમાં ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એને આઉટડોર ગેમમાં વ્યસ્ત રાખો. તમારો બાળક છે ને એને આઉટડોર ગેમમાં વ્યસ્ત રાખો. ઘરનું જમવાનું બને ત્યાં સુધી આપો. સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંકના બદલામાં તમે એને લીંબુ પાણી, છાશ, વરિયાળનું શરબત, સાહેબ આની ઉપર ટેવ રાખો, બરાબર, એમ સ્વિચ ઓવર કરો. વધુ પડતા ફળ છે તમે પોતે ખાશો ને તો ફળ સામે બાળક માંગશે કે મને પણ ફળ આપો. તમારા ઘરની અંદર એક ફળ ખાવાનું કલ્ચર રાખો. ચાલો ફ્રૂટ ખાઈએ બધા, ચાલો, બરાબર, એવું રાખો. વધુ પડતું શાકભાજી બાળકોને છે ને ખવડાવો. વધુ પડતી ઊંઘ જેટલી બાળક વધારે લેશે ને એટલું ફેટી લીવરમાંથી જલ્દી બહાર નીકળશે. ઓકે. સ્ક્રીન ટાઈમ છે ને બાળકનો મર્યાદિત કરો. તો એટલા માટે આ બાળકોમાં ફેટી લીવર છે ને એ તમે જો નિવારવું છે તો આ ખાસ કરીને બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે ને બાળકોમાં કરવા માટે થઈને તમે પોતે પેલા ચેન્જ થાવ, બાળક ઓટોમેટિક ચેન્જ થશે, બરાબર. તો ફેટી લીવરના શરૂઆતના જે સિમ્પટમ્સ છે ને જે લોકોને પણ થાય, કદાચ તમને ખબર નથી પડતી,
પણ તમને એવું લાગે છે કે ભાઈ મારે લીવર ફેટી લીવર જેવું છે, ક્યારે ખબર પડે? જો તમને એક્સ્ટ્રીમ થાક લાગે છે, પેટમાં ભાર લાગે છે, તમે જમણી બાજુ ઉપર વધારે દુખાવો થાય છે, બરાબર છે, જમણી બાજુ વધારે દુખાવો થતો હોય, ગેસ વધારે રહેતું હોય, પેટ છે એ ફૂલેલું રહેતું હોય, બરાબર, આ ડાયજેશનના બધા સિમ્પટમ છે. ભૂખ તમને ઓછી થઈ ગઈ હોય સપોઝ, અને વજન છે એ વધારે વધતું જતું હોય, બરાબર, કમરની આસપાસના ભાગમાં વધારે ચરબી જામતી હોય, તમારો SGPT અને ALT રિપોર્ટ જે કરાવો છો, લીવર ફંક્શન ટેસ્ટ કહેવાય, બરાબર, એમાં બધું આવી જાય. આ લીવર ફંક્શન ટેસ્ટ ની અંદર તમે જુઓ એમાં પેરામીટર વધતા હોય એવું લાગતું હોય, બરાબર. આ જે છે ને ઈ ગંભીર, પગમાં વધારે પડતા સોજા જો રહેતા હોય, બરાબર, ઘણીવાર ઘણા કન્ડિશન અંદર કોઈને લોહીની ઉલટી પણ થતી હોય, માનસિક મૂંઝવણ સાહેબ વધારે પડતી તમને જો રહેતી હોય, બરાબર, આ બધા ઇન્ડિકેશન છે કંઈક ને કંઈક તમારે લીવર છે ને એમાં પ્રોબ્લેમ છે સાહેબ. તો તમારે એમાં ધ્યાન રાખવું છે ને ખૂબ જરૂરી છે. તો આનું ડાયગ્નોસિસ થવું ખૂબ જરૂરી છે. તો એમાં ડોક્ટર્સ પાસે જાઓ અને ડોક્ટર તમને અમુક અલ્ટ્રાસાઉન્ડ USG એ તમને સજેસ્ટ કરશે, અમુક લીવર ફંક્શન ટેસ્ટ LFT એ સજેસ્ટ કરશે, અને તમારું ફાઇબ્રો સ્કેન, મતલબ કે લીવરમાં ફાઇબ્રોસિસ છે કે નહીં એનો સ્કેન અલગથી થાય, બરાબર, એ તમને સજેસ્ટ કરશે. અમુક બ્લડ રિપોર્ટ છે જરૂરી એ તમને કરાવશે, જેથી ખબર પડશે કે તમારું ફેટી લીવર છે કે નહીં, અને જો છે તો સાહેબ કહેતી જજો. અને એને એકચ્યુઅલી એમાંથી બહાર નીકળવું છે ને એનું ખાસ જરૂરી છે, અને એને બહાર નીકળવા માટે સૌથી પહેલા વેઇટ લોસ કરો, ફેટ લોસ, વેઇટ લોસ ખૂબ જરૂરી છે. અને 7 to 10% વજન ઘટાડવાથી તમારા ઘણા બધા ફેટી લીવરના પ્રોબ્લેમ છે ને એ દૂર થઈ જાય છે, બરાબર. એક્સરસાઇઝ ની અંદર છે ને મેક્સિમમ તમે અઠવાડિયામાં એટલીસ્ટ 150 મિનિટ ખાલી એક્સરસાઇઝ કરી શકીએ આપણે, અઠવાડિયામાં 150 મિનિટ. હવે ભાંગ્યા 7 કરો કેટલી મિનિટ થી સાહેબ? 20-30 મિનિટ થઈ ખાલી. તો એમાં શું કરી શકો? વોકિંગ કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, ઝુમ્બા કરો, ડાન્સિંગ કરો, યોગા કરો, સૂર્ય નમસ્કાર કરો, બ્રીથિંગ એક્સરસાઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, બ્રીથિંગ કરો, સ્ટ્રેન્થ વાળી એક્સરસાઇઝ તમે એડ કરો. તો ફરતું તમે અઠવાડિયાની અંદર છે તમે એડ ઓન તમે કરી શકો. અને બેસ્ટ પાર્ટ, જો તમારે ફેટી લીવર માંથી બહાર નીકળવું છે તો મોટામાં મોટું છે ને એ છે બેલેન્સ ન્યુટ્રિશન. સાહેબ આપણો જે એકચ્યુઅલી હેલ્ધી બ્રેકફાસ્ટ છે અને સાંજનું જે રિકવરી ફ્યુલ છે, જે લોકો પણ હેલ્ધી બ્રેકફાસ્ટ અને સાંજનું રિકવરી ફ્યુલ રેગ્યુલર બેઝ ઉપર લેતા હશે ને સાહેબ, એનું ફેટી લીવર આવી પણ ગયું હશે ને વયું પણ ગયું હશે, ખબર પણ નહીં હોય. અને જેને પણ ફેટી લીવર હશે ને તો એમાંથી અત્યારે બહાર નીકળી ગયા હશે. આપણે અમુક લોકો સાથે આપણે વાત પણ કરશું કે જે લોકોને આ ફેટી લીવરના સિમ્પટમ, હું જો બોલ્યો સિમ્પટમ્સ બોલ્યો, જો હતા અને નીકળી ગયા તો તમે ડિજિટલ હેન્ડ ટેસ્ટ કરી શકો, બરાબર. તો ન્યુટ્રિશન ની અંદર શું કરી શકો? આપણો જે એકચ્યુઅલી હેલ્ધી બ્રેકફાસ્ટ અને આપણો રિકવરી ફ્યુલ લઈ શકો. એની સાથે સાથે તમે એડ ઓન કરો સલાડ, ગ્રીન લીફી વેજીટેબલ્સ, ફ્રૂટ્સની અંદર ખાટા ફળો ખાસ તમે ખાઓ, બરાબર. તમે હોલ ગ્રેન ફ્રૂટ ઈ ખાસ ખાઓ. પૂરતું પ્રોટીન, વજન પ્રમાણે પ્રોટીન લેવું છે ને ખૂબ એટલે ખૂબ તબી જરૂરી છે. યસ, ઓછું જે પણ સુગર છે, કોલ્ડ ડ્રિંક છે, બેકરી છે, ફ્રાઈડ આઈટમ છે સાહેબ એને ઓછું કરો. જે પણ મીઠું ઉપરથી વધારે પડતું મીઠું લેતા હોય, પ્રોસેસ ફૂડ લેતા હોય એને ઓછું કરી નાખો. યસ, સ્લીપ બહુ મેટર કરે છે. 7 કલાકથી 8 કલાકની સ્લીપ બહુ મેટર કરે છે, સમજો, આને ખાસ તમે લ્યો. યસ, બીજું સ્ટ્રેસ કંટ્રોલ. તમે નાનો મોટો પણ સ્ટ્રેસ છે તો તમને ખબર પડી જવી જોઈએ કે મને એકચ્યુઅલી જો એક કરતા વધારે વિચારો તમે અસંખ્ય વાર આવે છે, મતલબ તમે સ્ટ્રેસમાં છો, સમજાણું? તો આજે તમારી પિન એક જગ્યાએ ચોંટી જાય છે, ફોકસ રહેતું નથી, તમે સ્ટ્રેસમાં છો. તો આ સ્ટ્રેસ છે ને એની માટે ઓછું કરવા માટે મેડિટેશન છે, ધ્યાન છે, યોગા છે, ડીપ બ્રીથિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર સ્ટ્રેસ રિલીફ માટે. તો આ તમે એડ ઓન કરી શકો. અને આલ્કોહોલ પીતા હોય તો ભાઈ સાહેબ 2 હાથ જોડી ત્રીજું માથું નમાવી કહું કે આલ્કોહોલને બંધ કરો. કોઈ પણ વ્યસન છે ને ઈ ફેટી લીવર છે ને એને નિમંત્રણ આપે છે. આલ્કોહોલ તો આપે જ છે, પણ બીજા પણ વ્યસનો છે ને ફેટી લીવરને તમે આમંત્રિત કરો છો. યસ, અને ડાયાબિટીસ વાળા અને કોલેસ્ટ્રોલ વાળા સાહેબ, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા ઉપર ફોકસ છે ને કરો. અને જે પણ લોકો આપણો જે હેલ્ધી બ્રેકફાસ્ટ અને આપણું રિકવરી ફ્યુલ સાંજનું એ લેતા હશે અને બપોરના મીલની અંદર જે કીધું એ પ્રમાણે ન્યુટ્રિશનનું ધ્યાન રાખતા હશે અને એક્સરસાઇઝ એડ ઓન કરતા હશે, પાણી નિયમિત પીતા હશે અને ઊંઘ પ્રોપર લેતા હશે સાહેબ, એનું ફેટી લીવર આવવાના ચાન્સીસ છે જ નહીં, અને હશે તોય તે વ્યા જશે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. યસ, માત્ર દવા ઇમ્પોર્ટન્ટ નથી. શરૂઆતમાં ટ્રીટમેન્ટ માટે દવા જરૂરી છે, પણ તમે એ લાઈફ ટાઈમ દવા ન લેવી પડે એની માટે આ જરૂરી ફેરફાર જો તમે નહીં કરો તો તમારું લાઈફ ટાઈમ લીવર છે ને એ બગડેલું રહેશે. દવા લેતા રહેશો, ઉલટાનું લીવર અને કિડની ઉપર વધારે છે ને એ લોડ મળશે. યસ, તો આપણું સૌથી વફાદારમાં વફાદાર જો અવયવો છે, બધા વફાદાર કહેવાય ને બધા, બરાબર,
તો લીવર આપણું સૌથી વફાદાર અંગ છે, જે 500 કામ છે ને એને કરવું છે, પણ જો એને કન્ડિશન મળે તો યસ, જ્યારે પણ કોઈ દિવસ કાંઈ કહેતું નથી, કાંઈ બોલતું નથી, યસ, સાયલેન્ટલી પોતપોતાનું કામ છે ને એ કરી નાખે છે. તો એટલા માટે ખૂબ જરૂરી છે કે લીવર હેલ્થ ઉપર ધ્યાન રાખવું. અચ્છા, મારે જાણવું છે કે અહીંયા આગળ કેટલા લોકો એવા છે કે હેન્ડ રેઝ કરજો કે જે લોકોને આ કાંઈક ને કાંઈક લીવરમાં હેલ્થમાં બેનિફિટ થયા. ઓકે, તો અહીંયા શૈલેષભાઈ છે, તો શૈલેષભાઈ તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. યસ, તમને શું ચેન્જીસ આવ્યા શૈલેષભાઈ? સર, હું સ્પેશિયલ તો સોનોગ્રાફી કરાવી ગયો હતો બીજા અધર કોઈ પ્રોબ્લેમ માટે, કિડની સ્ટોન હતો એના માટે. પણ મને ત્યારે સૌથી વધારે મને તો દાંત એટલે કે ખીજાણા હોય ડોક્ટર, કેમ કે ઘરના હતા એટલે કે તમારું ફેટી લીવર છે એમ, અને એને મેન્શન કર્યું રિપોર્ટમાં, અને એની દવા પણ સ્ટાર્ટ થઈ. મને ખ્યાલ નહોતો, સ્પેશિયલ એના માટે ગયો પણ નહોતો. ઓકે, અને ત્યારબાદ મને આ કોમ્યુનિટી મળી એટલે ઓટોમેટિક પછી મેં રિપોર્ટ કરાવ્યા એટલે બેસ્ટ રિઝલ્ટ આવ્યું, અને દવા જે કઈ સારું હતી મારી બંધ થઈ એમની પણ. એટલે ખૂબ વજન ઓવર હતું એટલા માટે આ પ્રોબ્લેમ આવેલો હતો. ખાસ કેટલા કિલો તમારું વજન હતું? 110 કિલો જેવું વજન હતું. 110 કિલો વજન હતું. અને તમારું ફેટી લીવર ના સિમ્પટમ્સ, તમને કયા કયા સિમ્પટમ્સ તમે ફીલ થતા જ્યારે તમે ફેટી લીવર હતું ત્યારે? સર, ખ્યાલ જ નતો આવતો. આપણે હું સામાન્ય આપણને જયારે આમ કહેવાય ને, આપણને અમુક બાબત ક્યારેક થતી હોય તો આપણે હું માથું મારતા કે ખાવામાં થયું છે એટલે પેટમાં જરીક થયું છે, દુખાવો છે. પણ મને અતિશય જયારે કિડની સ્ટોન પહેલી વાર દુખાવો થયો ને મને, ત્યારે એના માટે હું સ્પેશિયલ એના માટે સોનોગ્રાફી કરાવવા મોકલ્યો હતો મને ડોક્ટરે. અને ત્યારે મને એ રિપોર્ટમાં મેન્શન કર્યું તમારું ફેટી લીવર પણ છે, અને એની દવા એડ થઈ. બરાબર બરાબર. અને પ્રોબ્લેમ બીજા બધા પણ ઘણા હતા. એમની સાથે બીપી, કોલેસ્ટ્રોલ હતું, પછી B12 D3 હતું, થાક લાવો, ગુસ્સો આવો, સીડીઓ સ્વભાવ, વ્યસન હતા, બહારના નાસ્તો કરવો, બેક પેન, શોલ્ડર પેન, વર્ટિગોનો પ્રોબ્લેમ, ખાલી શરીર, ઘણા બધા પ્રોબ્લેમ હતા. એટલે આમાં કોમ્યુનિટી મળી એટલે 40 કિલો ફેટ લોસ થયો, એટલે એક પણ અત્યારે પ્રોબ્લેમ નથી, ટોટલી દવા બંધ છે. અમેઝિંગ અમેઝિંગ, થેન્ક યુ સો મચ. યસ, આપણી સાથે અહીંયા આગળ ગણેશભાઈ છે. ગણેશભાઈ, તમને શું બેનિફિટ થયો છે? યસ, તમને અનમ્યુટ રિક્વેસ્ટ સેન્ડ કરું. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. મારે જો એક તો પહેલા મને પ્રોબ્લેમ જે મને વેટનો હતો મારો, એ વેટ લોસ મેં લગભગ 6 કિલો વેટ લોસ કર્યું છે અત્યારે હાલ. ખૂબ સરસ ખૂબ સરસ. અને બીજું કે મને એક પથરીનો પ્રોબ્લેમ હતો, એ પણ પેશાબથી મને ઓલરેડી 2-3 ટુકડે પથરી પણ નીકળી છે. સરસ, ખૂબ સરસ. હવે જે મને કમરમાં જે હતું, કમર પણ મારી લગભગ 1.5 ઇંચ જેવી ઓછી થઈ છે. ખૂબ સરસ, વેરી ગુડ વેરી ગુડ. અને તમને લીવર હેલ્થમાં તમને કઈ ફાયદો થયો છે? હા, મારા લીવરનો કોઈ પ્રોબ્લેમ જ નતો સર પહેલાથી જ. મેં રિપોર્ટો કરાયેલા જ હતા ઓલરેડી. ઓકે, મારા લીવરમાં ચાન્સીસ હતા, બરાબર? તમે આવવાના ચાન્સીસ હતા, એટલે તમારા આવવાના ચાન્સીસ હતા, જે અત્યારે ઓલમોસ્ટ એમાંથી બહાર નીકળી ગયા. અમેઝિંગ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અચ્છા, અહીંયા આપણી સાથે હરપાલસિંહ છે. યસ હરપાલસિંહ, આપને શું બેનિફિટ થયેલા છે? યસ, અનમ્યુટ ની રિક્વેસ્ટ આવી. હા, તમારો અવાજ નથી આવતો. આવ્યો સાહેબ? હા, હવે આવ્યો. યસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમને શું બેનિફિટ થયા છે લીવર હેલ્થમાં? લીવર હેલ્થમાં નહીં સાહેબ, મને સુગરની તકલીફ હતી. હું આ કોમ્યુનિટીમાં આવ્યો ને સાહેબ, ત્યારે પહેલા મારે સુગર મેં કોઈ દિવસ કોઈ જતી દવા લીધેલી નહીં છે, બરોબર? ઓકે. આ કોમ્યુનિટી જોઈન્ટ કર્યા પછી 20 તારીખે હું આ કોમ્યુનિટીમાં આવ્યો, 20 જુલાઈ. અને ત્યારે મેં સુગર કરાવેલું મારું, ત્યારે મારું 262 આવેલું, અને ગઈકાલે મેં રિપોર્ટ કરાવ્યો તો મારું સુગર આવ્યું 150 આવ્યું સાહેબ. વાત છે, અનબિલીવેબલ, જોરદાર. મતલબ કે 4 કિલો વેટ લોસ છે. 4 કિલો ફેટ લોસ પણ થયું અને ડાયાબિટીસમાં પણ જબરજસ્ત કંટ્રોલ આવ્યો. અને આપણે જોયું આજના ટોપિકમાં કે ડાયાબિટીક લોકોએ તો ખાસ ધ્યાન રાખવું પડે. યસ, આગળ ભવિષ્યમાં ફેટી લીવર થઈ શકે. તો આજે ઈ કન્ડિશનમાંથી હરપાલસિંહ તમે બહાર નીકળ્યા. થેન્ક યુ સો મચ. એસિડિટીની તકલીફ પણ મને જતી રહી છે. વાવ, ગ્રેટ, અમેઝિંગ, કોંગ્રેચ્યુલેશન. અને ખાસ આજે બધા રિઝલ્ટ છે ને બહુ ધ્યાનપૂર્વક સાંભળજો, બરાબર? આ રિઝલ્ટ છે ને એ એકચ્યુઅલી જે એમનું પોતાનું
જે આટલા વર્ષોની તકલીફો, આટલા દિવસોની તકલીફો એમાંથી બહાર નીકળે. તો આજે જો આને ધ્યાનપૂર્વક સાંભળશો ને તો આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને બિલીવ કરશે કે ભાઈ આમને સારું થયું છે ને તો મારું પણ 100% સારું થવાનું છે. યસ, આપણી જે રિંકલ બેન છે. યસ રિંકલ બેન, આપને શું બેનિફિટ થયા છે? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. સર મને છે ને વધારે પડતો થાક લાગતો અને મારા કમર છે ને પટિયારી પરના કમરના ભાગે છે ને વધારે કરી હતી. મારી 34 35 ની કમર મારી 28 થઈ છે. 6 ઇંચ મારું કમરથી ફેટ લોસ થયેલું છે અને થાક મને બહુ વધારે પડતો લાગતો. મારી સ્કિન આખી બ્લેક થઈ. પિગ્મેન્ટેશન મને બહુ બધું થઈ ગયું હતું. એટલે મેં લીવરના કરાવેલા પણ જેટલા મેં સિમ્પલ કીધા મોઢામાં ચાંદા અને બીજા તો લોટ્સ ઓફ રિઝલ્ટ મને મળેલા છે. તો અત્યારે હું એ બધામાંથી કવર થઈ ગઈ છું. ત્યારે ફૂલ એનર્જી સાથે લઈ એન્જોય કરું છું. તો થેન્ક યુ મારા કોચને અને કોમ્યુનિટી. જોરદાર, અમેઝિંગ રિંકલ બેન, બહુ જ જબરજસ્ત રિઝલ્ટ છે આપનો. યસ, આપણી